તો ગીર અને આસપાસના વિસ્તારોમાં રેલવે ટ્રેક નજીક સિંહોની અવરજવર વધી રહી છે, જેને લઈને ભાવનગર રેલવે ડિવિઝન હેઠળના રેલવે રૂટ પર એશિયાટિક સિંહોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. રેલવેની અડફેટે સિંહોના મોતની ઘટનાને અટકાવવા માટે હવે દમણગર પીપાવાવ સેક્શનમાં આવેલ 115 કિલોમીટર લાંબા રેલવે રૂટ પર એઆઈ આધારિત ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. આ સિસ્ટમ ટ્રેક નજીક સિંહોની હાજરી અથવા તો ગતિને તાત્કાલિક ઓળખી શકશે. ઇન્ટેલિજન્ટ કેમેરા સેન્સરોની મદદથી મળતી માહિતીના આધાર પર ટ્રેન નજીક આવી રહી હોય તો લોકો પાયલટને અને કંટ્રોલ રૂમને તુરંત જ એલર્ટ મળી જશે. એઆઈ સિસ્ટમથી મળતા એલર્ટ બાદ ટ્રેનની ગતિ ઘટાડવી અથવા તો ટ્રેન રોકવા જેવા તાત્કાલિક પગલાં લેવામાં આવશે, જેથી સિંહોના જીવને બચાવી શકાય. તો ગીર અને આસપાસના વિસ્તારોમાં રેલવે ટ્રેક નજીક સિંહોની અવરજવર વધી રહી છે, જેને લઈને ભાવનગર રેલવે ડિવિઝન હેઠળના રેલવે રૂટ પર એશિયાટિક સિંહોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. રેલવેની અડફેટે સિંહોના મોતની ઘટનાને અટકાવવા માટે હવે દમણગર પીપાવાવ સેક્શનમાં આવેલ 115 કિલોમીટર લાંબા રેલવે રૂટ પર એઆઈ આધારિત ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે.